ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ સવારે 10 વાગે પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો થશે પ્રારંભ। નાણાં, ઉર્જા, અન્ન અને નાગરિક પુરવઠા સહિતના વિભાગોના પ્રશ્નોની થશે ચર્ચા। રાજકોટ પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં ત્રણેય આરોપીને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં કરાશે રજૂ। 60 થી 70 હોસ્પિટલના વિડીયો હેક કર્યાની આરોપીઓની કબૂલાત। ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન લેવું પડશે મોંઘું। આગામી શૈક્ષણિક વર્ષથી ફીમાં થશે વધારો। પ્રતિ સેમેસ્ટર 1800 થી 2250 રૂપિયાનો વધારો। અમદાવાદના ગોતામાં અંડરબ્રિજની કામગીરી વખતે તૂટી ડ્રેનેજ લાઇન। 20 દિવસથી ભરાય ગટરિયા પાણી। બ્રિજની કામગીરી શરૂ થતા લાગશે 3 મહિનાનો સમય। રોગચાળાની ભીતિથી રહીશો ચિંતામાં। પીએમ મોદી આજે સોલ લીડરશિપ કોન્ક્લેવનું કરશે ઉદ્ઘાટન। કોન્ક્લેવનો ઉદ્દેશ નવી પેઢીને પ્રેરણા આપવાનો। વિભિન્ન ક્ષેત્રની હસ્તીઓ પોતાના અનુભવ કરશે શેર। આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં દક્ષિણ આફ્રિકાને ટક્કર આપવા ઉતરશે અફઘાનિસ્તાન। પહેલી વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહી છે અફઘાનિસ્તાનની ટીમ।